તો વાત કરીએ વડોદરાની, તો વડોદરાના રાજમહેલ રોડ ઉપર જે દયાળ ભાવના ખાંચામાં છેલ્લા 68 વર્ષથી યોજાતા પારંપરિક નવરાત્રી ગરબા મહોત્સવમાં લેટેસ્ટ પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યાં જય શ્રી અંબે નવરાત્રી રાસ ગરબા મંડળ દ્વારા આ વર્ષે મારી દીકરી મારા આંગણે અને બેટી બચાવો બેટી પઢાઓ થીમ ઉપર આધારિત આયોજન કરવામાં આવ્યું હતું। છઠ્ઠા નોરતે યુવાનો, યુવતીઓ અને ભૂલકાઓ દેવી દેવતાઓ તથા સંપ્રદાયોને દર્શાવતી વેશભૂષામાં ગરબે ઘૂમ્યા હતા। ધારાસભ્ય ચૈતર દેસાઈ અને સ્થાનિક કાઉન્સિલરો પણ આ પ્રસંગે હાજરી આપી હતી અને લોકોને એક પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું।
હોય 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 તમનિયત ગમા જોડે જોડે
નિકિતા પટેલ. હું આજે લક્ષ્મીજીનું સ્વરૂપ બની છું. બીજી મારી ફ્રેન્ડ છે, એક કાળકા માતા છે, એક અંબા માતા છે, એક સરસ્વતી માતા છે. એવા ડિફરન્ટ ટાઈપ્સના માતાજી બન્યા છે. અમે આજે અહીંયા શેરી ગરબામાં જય શ્રી અંબે નવરાત્રિ રાસ ગરબા મંડળમાં વેશભૂષાની હરીફાઈ હતી, એમાં અમે આજે આ સ્વરૂપ બન્યા છે. અને અમે લોકો છેલ્લા 30 વર્ષથી અહીંયા જ ગરબા રમીએ છીએ અને આ ગરબા મંડળમાં 68 વર્ષથી ગરબા અહીંયા થાય છે. અને ઓકે, અહીંયા ગાડી છોકરીઓની એટલી સેફટી છે અને ખેલૈયાઓનું ધ્યાન રાખીને રેડ કાર્પેટ પાથરવામાં આવે છે. અને આ મંડળનો કોન્સેપ્ટ છે મારી દીકરી મારા આંગણે, બેટી બચાવો બેટી પઢાઓ. મારું નામ પ્રાચી પટેલ છે. જય શ્રી અંબે. હું અહીંયા 21 વર્ષથી ગરબા રમી રહી છું. આપણી છોકરી આપણા આંગણે એનું સ્લોગન છે ને અહીંયા એ પ્રૂફ કરે છે. અહીંયાના કાર્યકર્તાઓ અહીંયા એટલા સરસ ગરબા થાય છે, એટલું સરસ ધ્યાન રાખે છે, કાર્પેટ પાથરે છે કે છોકરીઓના પગમાં વાગે નહીં. ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જાય છે પણ અહીંયા રોડ પર અમે રમીએ છીએ તો એ કોઈ જ પ્રોબ્લેમ નથી થતો અને મંડળનો ફૂલ સપોર્ટ છે. અમે લક્ષ્મી નારાયણનું સ્વરૂપ બન્યા છે આજે. બહુ સરસ, બહુ મજા આવી.